નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે પડકારો સતત વધી રહ્યા છે। ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં રાજીનામું આપવાની લહેર શરૂ થઈ ગઈ છે અને હજુ સુધી અટકી નથી। તો મંગળવારે ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સ્પીકર સંતોષ યાદવે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે। સંતોષ યાદવ હરિયાણાની અટેલી વિધાનસભા બેઠક પરથી ટિકિટ માંગી રહ્યા હતા। જો કે ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહની પુત્રી આરતી રાવને ટિકિટ આપી હતી, જે પછી તેમણે નિરાશ થઈને ભાજપ અધ્યક્ષને પત્ર લખી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। હરિયાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ઘણા દુઃખ સાથે મારે કહેવું પડી રહ્યું છે કે પાર્ટીની અંદર ખાસ કરીને એવા કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે જેમણે પાર્ટી માટે પાયાના સ્તરે સંઘર્ષ કર્યો, સમર્પણથી કામ કર્યું અને પાર્ટીને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આવા સમર્પિત કાર્યકરોને બાજુમાં ખસેડી એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેમણે ન તો પાર્ટી કે ન તો તેમના વિધાનસભા ક્ષેત્રના નાગરિકો માટે કંઈ કામ કર્યું છે। આ સ્થિતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આનાથી પાર્ટીમાં કાર્યકરોમાં નિરાશ અને અસંતોષ ફેલાઈ રહ્યો છે। જો કે મિત્રો, તેમણે અત્યારે હાલમાં રાજીનામું આપી દીધું છે તેવી સૌથી મોટી ખબર સામે આવી રહી છે। વધુ સમાચાર માટે ચેનલ સાથે જોડાયેલા રહો। મળીશું નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।